હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? બસ આવી જ એનર્જી રાખજો સવારમાં. અને વિચારતા હશો કેમ ગુજરાતીમાં, બટ વિચાર્યું ચાલો આજે ગુજરાતીમાં બ્લોગ બનાવો. અને 2 દિવસ આરામ કર્યો છે શનિ રવિ, તો ફાઇનલી આપણે ચાલો ફટાફટ રેડી થઈ જાય ઓફિસ જવા માટે. બાય ગાઈઝ. તો આજે હું પહેરવાની છું, મારો આઉટફિટ આ છે, બ્લેક ટી શર્ટ. આ મેં ટી શર્ટ ફ્લિપકાર્ટથી મંગાવ્યું છે, લાઈક કોરિયન ટાઈપ ટી શર્ટ છે. તમને જો ગમે તો મને કમેન્ટમાં કહી દેજો, હું તમને લિંક આપી દઈશ. અને આની નીચે હું આ એક પેન્ટ પહેરવાની છું. અને હું નોર્મલી છે ને રોજે ડેલીમાં રેડી નથી થતી, મેકઅપને નથી કરતી, ફાઇન, બસ એક કાજલ જ યુઝ કરું છું હંમેશા. તો ચાલો જલ્દી આપણે રેડી થઈ જાય. ગાઈસ, તો આવી ગઈ છું રેડી થઈને. આ છે કોરિયન ટી શર્ટ, મેં જે તમને આગળ કીધું મેં મંગાવ્યું હતું એ. આ છે પેન્ટ, આ છે. બસ કહેજો કમેન્ટમાં જરૂર કહેજો કેવી લાગુ છું. મેં છે ને આ ફોન આવી રીતે લીધો, મતલબ આવી રીતે કાઢ્યો બ્લોગ બનાવવા માટે. ત્યારે ઘરે તો ઇઝી છે, આરામથી બનાવી લીધો કે ઘરના છે. પણ જ્યારે બહાર જઈને મેં એ રીતે બ્લોગ આવી રીતે ફોન કાઢ્યો ને ત્યારે હું એક બીક હતી. બીક મીન્સ ઇન ધ સેન્સ કે એવું હતું કે લોકો શું વિચારશે. જ્યારે છે ને મેં ફર્સ્ટ બ્લોગ બનાવ્યો ને ત્યારે છે ને પેરેન્ટ્સને પહેલાં નહોતી ખબર. આખું બનાવી નાખ્યો, પછી આખો એડિટ કરી નાખ્યો, પછી છે ને જ્યારે મૂક્યો ને ત્યારે મેં લોકોને મોકલ્યું હતું. અને સાચું કહું ને તો હું એટલી બ્લેસ છું ને કે પેરેન્ટ્સે હંમેશા સાથ આપ્યો છે. મારા મમ્મી પપ્પાએ હંમેશા સાથ આપ્યો છે અને મારા પપ્પાએ પણ હંમેશા સાથ આપ્યો છે. મારા પપ્પા તો મારી સ્ટ્રેન્થ છે. પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવજો. અને એ લોકો માંગે નહીં કે તમે એને પેલું કરો, જતાવો કે હા તમે એને પ્યાર કરો છો, બટ જતાવવું જોઈએ. કેમ ન જતાવવું જોઈએ? અને તમે બધા પણ તમારા મમ્મી પપ્પાને જરૂર થેન્ક યુ કહેજો કે એવો તમારા માટે આટલું બધું કરે છે. અને પછી મેં ભગવાનના આશીર્વાદ લઈ લીધા અને નીકળી ગઈ ઓફિસ જવા માટે, બિકોઝ બહુ જ મોડું થઈ ગયું હતું. અને ફાઇનલી પછી આટલી બધી ભીડમાં અમે સુરત સ્ટેશન પહોંચી ગયા. અને જો આ આટલી બધી ભીડ હતી સવારમાં સુરત સ્ટેશન ઉપર, બિકોઝ આજે મંડે. ફાઇનલી તો હું પહોંચી ગઈ છું સુરત. અને રોજે ઊભું રહેવાની જ જગ્યા હોય, પણ આજે તો ઊભું રહેવાની જગ્યા નહોતી. મારાથી ફોન નહોતો કઢાતો. મેં એવું વિચાર્યું હતું કે તમને થોડાક ટ્રેનમાંથી થોડોક વ્યૂ બતાવીશ, પણ નહીં, ફોન જ ન નીકળ્યો મારો. અને બહુ જ પબ્લિક હતી આજે, તો સોમવાર હતો ને એટલે આ તો ઓફિસ પહોંચી ગઈ છું. અને મારી ફ્રેન્ડ પણ આવી ગઈ છે. ચાલો તો તમને બતાડું આખો દિવસમાં શું કરીએ છીએ, કેવું જાય છે ને એવું બધું. ચાલો સુરભી, મારા બ્લોગમાં કે રોજે ટ્રાવેલિંગ કરીને કેવી મજા આવે છે? મજા તો આવે છે, થાકી જાય છે, થાકી જાય છે, પણ મજા આવે. ઓફિસે કામ કરવાની મજા આવે. ઘરે બેઠા કરતા ઓફિસ સારી જાય. ચાલો તમને બતાવું. બાય. અને પછી અમને જે ઓફિસમાંથી વર્ક આપ્યું હતું તે કમ્પ્લીટ કર્યું. અને ફાઇનલી લંચનો ટાઈમ થઈ ગયો. અને મસ્ત જેઠાલાલ જોતાં એઝ બધાનું ફેવરિટ મસ્ત જેઠાલાલ જોતાં અમે ટિફિન ખાધું. ફાઇનલી અમે લંચ કરી લીધું છે. અને હવે બસ નીચે જાય છે. ક્યારના એસીમાં બેઠા હતા ને તો વિચાર્યું કે ચાલો થોડી વાર નીચે જાય અને બસ ત્યાં ચાલીશું તો નહીં, બસ ખાલી બેસીશું, બસ જોશું. બસ લંચ ટાઈમમાં અમે બીજું શું કરી શકીએ ને, પ્લીઝ કમેન્ટ કરજો બધા. અત્યારે છે ને હું બેઠી વિચારતી હતી કે હું તમારા માટે કોન્ટેન્ટ લાવું શું, મતલબ સમજ જ નથી પડતી મને. હવે રોજે ઉઠવું, રોજે ઓફિસ આવું, રોજે ટ્રેનમાં બેહવું, આ અંદે બસ એ જ થાય છે. બસ સમજ નથી પડતી હવે શું કોન્ટેન્ટ લાવું તમારા માટે. તો પ્લીઝ મને કમેન્ટ કરજો બધા કે હું શું નવું લાવી શકું છું તમારા માટે, કે તમને લોકોને પણ જોવાની મજા આવે. હેલો ગાઈસ, તો આજે અમે ઓફિસથી વહેલા નીકળી ગયા છે કેમ કે આજે થોડું કામ છે બહાર, એટલે બસ વહેલા નીકળી ગયા છે.
અને તમે કોમેન્ટમાં જરૂર એટલે જરૂર લખજો કે મારે નવું શું લાવવું જોઈએ, નવું શું કરવું જોઈએ, કે જેથી તમને પોતે જોવામાં મજા આવે. ચાલો બાય બાય. અત્યારે પહોંચી છું નવસારી સ્ટેશન. આજે બહુ જ એટલે બહુ જ મોડું થઈ ગયું અને સાચું કહું તો બહુ જ ગરમી પણ બહુ જ હતી. આ ટ્રેનમાં હું ફાઇનલી આવી છું. ચાલો ઘરે જઈને ગાઈસ, તો ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું એન્ડ સિરિયસલી બહુ જ થાકી ગયું આજે તો, મતલબ બહુ જ થાકી ગઈ છું. એન્ડ પ્લીઝ તમે કમેન્ટ કરજો કે હવે આગળ મારે ગુજરાતીમાં વ્લોગ બનાવવો જોઈએ કે હિન્દીમાં. તમને એમાં વધારે ખુશી મળી, તમને એમાં વધારે ખુશી મળી મને સાંભળવામાં, તો પ્લીઝ કમેન્ટ કરજો કે તમને વ્લોગ આગળ કઈ લેંગ્વેજમાં જોઈએ છે, ગુજરાતી, હિન્દી.